આજે તો દુકાનની સામે લાગી આગ. તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં અને ડે 2. તો દુકાન આવીને તરત જવાનું તો આપણે ઘરે, કારણ કે ઘરે તો એક કામ, અને ઘરેથી આવીને તરત જ જોયું તો સામેલો કાંઈક કચરો હળગાવ્યો તો મને લાગી આગ લાગી છે. પછી આવી ગયા ભાતનું ધ્યાન રાખવા માટે, કારણ કે જરાય આડાવડા થવા ન જાય ભાત, અને આવી ગયો તરત દાળ જોડવા માટે. જો દાળ જોડવાનો એવોર્ડ આપે તો આપણને મળે ભાઈ, એમાં કઈ શંકાને સ્થાન જ નથી કે વાત છે. તો દાળ જેરીને તરત જ કરવાનું શાક કરવાની તૈયારી, પણ આપણે તો શાક વઘારતા નહોતા, આપણે શીખતા હતા, એટલા માટે ઘડીક આપણે બેઠા હતા ત્યાં. પછી આવી ગયો પાર્સલની તૈયારી કરવા માટે, કારણ કે પાર્સલ કરવાના હતા, એટલા માટે ઘડીક મેં કીધું પાર્સલ કરી નાખું, અને પછી બધું ગોઠવવાની વસ્તુ હતી એટલે ઘડીક મેં પાર્સલ કરી લીધા. પછી આવી ગયો બધું ગોઠવવા માટે, અને તરત જ 12:30 થયા એટલે કાંદા મસાલા ઈસુનું બધું કમ્પ્લીટ જો મિત્રો ગોઠવી નાખ્યું કે નહીં કાઉન્ટર ઉપર, એમ હોય તારે પછી ગોઠવીને તરત જ તે પછી દુકાન વધારવાનો સમય થઈ ગયો. દુકાન વધારીને નીકળી ગયો ઘરે જવા માટે, અને ઘરે જતો તો પછી યાદ આવ્યું એટલે ત્યાં ઘરે પહોંચી ગયો. પછી યાદ આવ્યું ચાર્જિંગ તો ભૂલી ગયો, આવું પડ્યું પાછું ચાર્જિંગ લેવા. ચાર્જિંગ લઈને ઘરે જતો તો પડ્યું પંચર. મેં કીધું આજ તો કરી આખો થાકી ગયા. પેલા દુકાને ઘરે ગયો ને તો ઘરેથી યાદ આવ્યું ચાર્જિંગ નથી, તો પાછું ચાર્જિંગ લેવા ગયો ને તો પડ્યું પંચર. અને પંચર પડવાનું કારણ આ ભાઈ હતા. એટલે ભાઈ ઓલા પાછળ દેખાય એ ભાઈ ને આ હાથમાં ખીલી હતી, એ ભાઈ બિચારા રિપેરિંગ કરે આપણી ગાડીનું પંચર. એટલા માટે આવી ગયો પછી ઘરે, અને ઘરે આવીને તરત જ લખવા બેસી ગયો સ્ક્રિપ્ટ, કારણ કે આખા વિડીયોને એડિટ કરવો પડે ને એટલા માટે. અને આ છે ડે 2 ને આપણે લગાતાર 10 લગીને ડેઈલી વિડીયો મેકવાના છે. તો ચેનલ સબસ્ક્રાઇબ ને વિડીયોને લાઈક કરી દેજો. અને આજ તો આખો જે થાકી ગયા છે બરોબર, કારણ કે પહેલા ચાર્જિંગ ભૂલી ગયા ને પછી પડ્યું પંચર.